અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકો માટે વિશેષ પ્રવેશોત્સવ। ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલે રેસ્ક્યુ કરેલા બાળકોનો પ્રવેશોત્સવ યોજ્યો। રોડ પરથી 27 જેટલા બાળકોને બચાવવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શાળા પ્રવેશોત્સવ કરાવ્યો। હર્ષભાઈ સંઘવીની શિક્ષકોને સલાહો કે શિક્ષકોને બાળકોના જીવન સુધારવાની મોટી જવાબદારી આપી। પોતાના દીકરા દીકરી જેવો જ વર્તન કરજો, બાળકોને પૂરતી લાગણી અને હૂંફ આપજો, કોઈનું જીવન બદલવાના ધ્યેયની સાથે ચાલજો તેવું હર્ષભાઈ સંઘવીએ અપીલ કરી। આ બાળકો જોડે તમારા ઘરમાં તમારા પોતાના દીકરા દીકરી જોડે જે પ્રકારે વર્તાવ કરો છો એ જ પ્રકારે મારા ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા બાળકો જોડે વર્તાવ તમે કરજો। એમને લાગણી અને હૂંફ આપજો। ખૂબ નવા છે, એમના માહોલમાં સેટ કરવા માટે તમારે સૌ લોકોએ થોડો ભોગ આપવો પડશે। તમારે સૌ લોકોએ થોડી મહેનત કરવી પડશે। આ બાળકોને કોઈ અલગ ગ્રુપમાં નહીં રાખતા। આ બાળકોને બીજા બધા જ બાળકો જોડે મેળવીને આ લોકોનું જીવન સુધારવાની જવાબદારી કુદરતે જ્યારે તમને સૌને આપી છે તો આ જવાબદારીને ખૂબ દિલથી અદા કરજો અને આ લોકોનું જીવન બદલીને પોતાના મનને જીવનભર આનંદ અને શાંતિ થશે તેવો હું 100% મને વિશ્વાસ છે। ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને તેમને સ્કૂલ તરફ જે પ્રયાણ કરાવ્યો છે, આ અદ્ભુત પ્રયાસ થકી આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા તરફ અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। આ એવા બાળકો છે જેમને રિસેસની સ્કૂલની ઘંટડી ક્યારેય સાંભળી જ નથી। ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ અને લીલી લાઇટ દરમિયાન પોલીસની સીટીનો અવાજ સાંભળીને જેમને જીવન ગુજારતા હતા એવા બાળકોને ભણતર તરફ વાળવામાં અમદાવાદ પોલીસે આ અદ્ભુત કામગીરી કરી છે। એ તમામ બાળકોને આજે આ અવસરે શાળામાં પ્રવેશ થવા જઈ રહ્યું છે એ એક મોટી બાબત છે। આપણે આ બાળકોને જોઈએ તો એમના જીવનમાં એ એક મોટું જે છે એ પ્રવેશ છે અને આગામી 2047માં જ્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર થશે ત્યારે આ બાળકો જ આગળ આવશે અને આ બાળકો જ ત્યારે દેશના ધરા સંભાળતા હશે। એટલે આ પરિપ્રેક્ષમાં જ્યારે આજે આ શાળા પ્રવેશોત્સવ ઉજવી રહ્યા છે, આ શાળા પ્રવેશોત્સવ ખૂબ ઇનોવેટિવ છે, ખૂબ અલગ છે।